જય સોમનાથ મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ ફતેશ્વર મહાદેવ, જે ચોરવાડની આગળ આવેલું છે મંદિર. ને મંદિર કંઈક બહુ જ ઉર્જાવાળું મંદિર છે આખું. તો ચાલો મિત્રો. સામે જ આ વિશાળ પીપળો આવેલો છે ને એના પછી નદી તરત આવેલી છે. આ બહુ જ જાગૃત જગ્યા છે. આ જગ્યા ઉપર ધીરુભાઈ અંબાણી પણ આવતા ને અત્યારના હાલની તકે હજી કોકિલાબેન જ્યારે ચોરવાડ આવે છે ત્યારે આ જગ્યા ઉપર આ મંદિરના ફતેશ્વર મહાદેવના દર્શન કરવા પણ આવે છે. જય ભોલેનાથ. જો મિત્રો, આ છે ફતેશ્વર મહાદેવ, જે કંઈક આખું અલગ જ ઉર્જાવાળું શિવલિંગ છે આખું. આ શિવલિંગની સામે જ પીપળાનું ઝાડ આવેલું છે અને પીપળાના ઝાડ પછી તરત જ નદી આવેલી છે. અહીંયા ગુરુ ચરણાનંદ તીર્થ કરીને બાપુ જે હતા એની સેવા પૂજા કરતા હતા. જે એ ગુરુ ચરણાનંદ તીર્થ બાપુ આ મૌન કુટીરમાં નીચે ગુફા જેવું બનાવેલું હતું અને ત્યાં બેસીને જ તપસ્યા કરતા હતા. જે આપણે જોયું એ મૌન કુટીર તરીકે પણ ઓળખાય છે. આ યજ્ઞકુંડ છે. આ જગ્યાએ પણ શિવલિંગ આવેલું છે અને આ મંદિરની બાજુમાં એક પાછળ પણ બીજું એક શિવલિંગ આવેલું છે. આ નદી છે, જે પીપળા પછી તરત આ નદી આવી જાય છે. પહેલાં શિવલિંગ આવે છે, પછી પીપળો આવે છે, અને પછી નદી આવે છે. અને આ બીજું શિવલિંગ. હવે આપણે ફતેશ્વર મહાદેવની આરતીનો પણ લાભ લેશું. શ્રાવણ મહિનો ચાલુ છે